પવિત્ર ભૂમિને બાપુ રાખો બોલું સલ્લા ગામની પવિત્ર ભૂમિ અમારી જો સાઉન્ડ વ્યવસ્થિત હોય તો બોલવાની મોજ આવે। આજે જે સંતો પધાર્યા છે એમના ચરણમાં દંડવત પ્રણામ કરી અને જે લેવા જેવું છે લેજો, છોડવા જેવું આપણો ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ ગમે એવો ભગવત પહેરેલો હોય ને તો એ હવારે ઠાકોરની આરતી કરે, આમ કરે કે ના કરે? કરે। પણ ઠાકોર ઠેકાણે પડી રહેતો, સાચી વાત। જો ઠેકાણું ના પડ્યું હોય તો ઠાકોર કહેવાય? કયું ઠેકાણું? ચોરી, ધારી, માંસ, દારૂ, જુગાર ને પોંચ બદીઓમાંથી બહાર નીકળે અને બહાર આવે ને તાર ખરણોઈનો ઠા પડ્યો, તાણે ઠા પડ્યો અને જે ઠા પડ્યો એને ઠાકોર કીધો। સાચી વાત। આજ મારા સમાજમાં, કાલે જ કદાચ આપણા સમાજની દેવ દરબારમાં ભવ્ય એક સંમેલન હતું ઠાકોર સમાજનું। એ જ્ઞાનીબેનને, એ આપણા ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો વંદન કરું છું એમને કે આ સમાજ માટે જો કોઈ મહેનત કરતી હોય તો એક આપણી દીકરી ઠાકોર સમાજની અને એક જ્ઞાનીબેન, એક આપણા વચ્ચેથી જ આવેલી બેન છે, જો એક સમાજ માટે લડે। આપણે શું કર્યું આટલા વાર? આપણે કર્યું શું? ભાગ બોજ્યા આપણા બદલે, ઠેલ્યો ફીકી આપણા બદલે, હે કોકના કજ્યા કર્યા આપણા બદલે, પણ આપણા દેશ માટે, આપણા સમાજ માટે, આપણા સંતો માટે, પરમાનંદ માટે આપણે કોઈ કર્યું? એક જ્ઞાની બેન, એક રતન કહેવાય આ સમાજનું, અને અંધશ્રદ્ધા ઉપર પણ એવું જ બોલે છે। જો એક ભૂવો ના કહેવાય ને ભૂ જ કહેવાય। ઉતરેલો કોઈ ધંધો ના હોય, બેકાર હોય, કમાતો ના હોય, રડતો ના આવડતો હોય, એ ભૂવો થાય। સાચી વાત। હા, કમાતો ગતું નાશીશો હોય ને અને ઢટાનો ઢઈ છે ના આવડતો ઘેર ગતું ના ચાલ્યો હોય ને એ ભૂવામાં ચાલે હા, સાચી વાત। જેમ કહીએ તમે આજ લાવો મારા સામે ગમે અજણે મને ઊભો કરીને લાવો, એ શું ખાઈને આવ્યો એ હું હાલ કહી દઉં। એ કોઈ મોઢું શું ખાઈને આવ્યો એ કહી દઉં, તારા ઘરમાં ચી માતા પૂજી એ હું બેઠા બેઠા કહી દઉં। માણસ જોઈને કહી દઉં કે મારા ઘરમાં મેલડી હશે, મેલડી હોય, ચેહર હશે, ચેહર હોય। આજ જ રમેશભાઈ મારા અંગાત હતા અને હારી પાછા અમે હોટલે જમવા ગયા, ઠાકોરે હોટલ નવી કરી, ઠાકોર મને કે બાપુ આ હોટલમાં કેવું રહેશે? મને મોણસ થોડું કહી ગયો, હું કહું તને શું કહી ગયો એ હું કહી દઉં કે બાપુ કહી દો કે બાપુ શું છે? કહું આ હોટલમાં એક શિગોતરું નાણે બોલ્યો તો એ કે હોય બાપુ ભૂવો કહી ગયો એ જ તમે કીધું। પછી કે એ શિગોતરા ઠેકાણું પાડવું હોય શું કરવું? હું કોઈ એક શ્રીફળ લાવજે, એક ચંદરવો લાવજે અને હફળાઈ ઉપર મેલ દેજે ને કાયમ બે અગરબત્તી કરજે। એ જે કહી ગયો છે એ હું કહી દઉં, પણ એમાં ફસાવા જેવું એ તો એક નેચી વસ્તુ છે। અને ભૂ થાવું એ કોઈ કાઠું નહીં। તમે હું તો કહું છું તમારે મોડા જોઈને માતા નક્કી કરી લેવા, અને તમારે જઈને એમ કહેવાનું કે ઊંચાળા તળી લેબડા છે, તળી લેબડા ખેતર હોય અહીંયા હોય ને હોય, ઊંચાળી કુંડી છે, કુંડી તો અહીંયા હોય, ખેતર હોય એ કુંડી આમ નહીં ખબર પડે। હા હેલું છે તોય અને તમે એ દોણા તમને એ જોઈ આલા છે ઘઉં એ પ્રેક્ટિસ થઈ ગઈ 20 વર્ષથી બાબુરામ સાહેબ છે અમારી ઈશ્વરદાસ બાજરીની ખેતી કરે, રાયડો વાવી તો એ છેટે જઈ કી ને કે આમાં 60 મણ થાય તો 60 મણ થાય, તો એ ઘઉંની મુઠ્ઠી પકડે એટલે તરીને બતરીને ચોતરી આવે ને આવે, કાઠું નથી। પણ તમે એમ કહેજો કે મારી નદીમાંથી બે મડણની નદીમાંથી બે એક ટોકર ભરીને રેટ લાવું ને એમાં તું દોઢ લાય, નદીની રેતનો તું દોઢ લાવે ને તો તું દોઢ ખરો ને નહીં લાવે। કેમ કે ઘવામાં જ એવા થઈ ગયા બાજરીમાં, અને દોડા શું જોવે છે બુડા? તમે તાર ગોગ પૂજો, શિગોતર પૂજો, મેલડી પૂજો, પૂજ્યો બધા જે પૂજતા હોય પૂજો, પૂજવા જેવું છે। પણ તમારે કે કદાચ એ ધૂણી જતર બીજા દાડ આવું તો ઓળખો તમે રે ઓમ આવી અને આ ધૂણી જતર 3 મહિને ચડે શંકાભાઈ કોઈ ઉભા થઈને બોલતા હતા, અમે બધાને જોઈએ શંકાભાઈને। હવે શંકાભાઈ 6 મહિને તમે એસટી ભાડો બોલો, પાછળથી એ ઓળખી જો કે ના ઓળખી જો કે હા ચૂકલો છે ભાઈ આ શંકાભાઈ જ છે। તો આ માતાજી ધૂણી છે તો તમે 3 મહિને ફેર આવું તો ઓળખો કે ના ઓળખો? ચોથી ઓળખે
શું ચોટી પડ્યા છો? તમારી કુળદેવીને પૂજો, તમારી માને પૂજો. હું એટલો વિરોધ નહીં કરતો, એ તમને સમજાશે ને એટલે છૂટી જાહે, છોડાવવું નહીં પડે. પણ હું એમ કહું છું કે આ ઠગ ધુતારા તમને લઈ જાય છે અને અમારું જીવ બળે છે, અમારું અંતર બળે છે. અમે સાધુના કપડાં પહેર્યા તોય આ ખરું કશે, તોય અમન કી મારા બેટા કે સનાતનના નહીં હોય. સાચું સાચું. એટલે આ સનાતનનો પ્યોર સનાતન ધર્મને માનું છું, શિવને માનું છું, સંતોને માનું છું, માતાજીને માનું છું, ભગવાનને માનું છું. પણ ભુવન હું નથી માનતો, આજે નહીં માનું અને કાલે પણ ના માનું. એક માનું તો આ દેશના સંતને માનું, સાચું. હા, જતી સતીને માનું, ભક્તિને માનું છું. હું દયા ધર્મ અને પુણ્ય માનું છું. હું ધર્માતું સદાવ્રત કરતો હોય એને માનું છું. હું ચકલન દોણા નાખતો હોય એને માનું છું. પણ એક દેવાળું કરતો હોય ને એને હું કાયર માનું છું. અને એને હું તો એટલા સુધી કહું છું કે એની માને ડૂંટો કાપવા ખોમી રહી ગયો તો જે ભૂવો પાકે. સાચી વાત છે. નકા કદી ભૂવો ના પાકે. એની ડૂંટો કાપતી વખત કોક ભૂલ રહી ગઈ છે, ડૂંટો અળવો કપાઈ ગયો છે, નકા આ કરે ના કા. મારા બેટા આમ લુગડા નોશી ચાલુ થઈ છે ફટફટ. અને અહીંયા આવો 40 વર્ષથી તંબુરા તોડીનો છે, તો હજુ અમે કોઈને કઈ નહીં કહેતા છોકરો આવશે. અને મારા બેટા કોરીને બેટો પલાળીને મેલું તોય તમે જોવું તો છોકરો હોય પાછો. શિખર ચોથી આ ફેક્ટરી છે શું છે? એટલે કરો, માનો, દેવીને માનો, શક્તિ માનો, કુળદેવીને માનો, જરૂર માનો. એનો વિરોધ હું નથી કરતો, હું સનાતનનો છું. પણ જે આડંબરી છે, જે ઠગ અને ધુતારા છે, અને એ ડોકા હલાઈ અને એ શું કહેવા માંગે છે ને, હું તો એમ એટલા સુધી જો તમારા ભાઈએ કજ્જા કરાવે. સાચી વાત. આજથી એક મારા ધ્યાનમાં છે એક ભાઈ, એને એમ કીધું છે કે તારી ગુને તારા ઘેર માતા મેલી ગુણને પહેવા ના દેતો. આ ભુવાએ આવું કીધું છે કે તારી બેને તારા ઘરમાં માતા મેલી. બોલો આ ગુણ વહુડા પાડતી જાય કે ના જાય? જાય. ગુણ માતા મેલે અને એવી ગુણનું તો એટલે હૃદય બળે. ગુણ તો ભાઈનું એવું જ છે કે મારો ભાઈ સુખી થાય, એ કોઈ દાડો માતા મેલે અને માતા નવરી જ જતી રહે એવી ગુણની ભાઈના ઘેર આ જાય. શું લેવા તમે? અને મારા આ વધારમાં વધારે આ ઠાકોર સમાજને જ કનડ છે રહી, બીજા ચોય જાતા નહીં, બીજા ચોય કનડતા નહીં. પણ આ ઠાકોર સમાજ ભોળો છે. આ ઠાકોર સમાજ છે ને એ દયાળુ છે. એ અડધો રોટલો હશે ને તો અડધોમાંથી અડધો ખવડાવીને ખાવા વાળો આ સમાજને પીડ્યો છે. હવે ખુલ્લું તમે નક્કી કરો કે બાપજી આજથી અમે ગમે એ થાય પણ અમારા ઘરમાં દિવાળું પહેવા દે છે. કોઈ નડતું હોય ને તો તમે મારી જોડે આવજો, આ પગમાં ઉતારી નાખું તો તમારું દુઃખ ના કાઢું. તો તમને કોઈ નડતું હોય ને તો ઓના ઓથે આવી ખાલી આ માથે હાથ મેલું તો મારું ભગવાન મટાડી દેશે, માં મટાડી દેશે, તમારી કુળદેવી મટાડી દેશે, તમારી પેઢીનું પુણ્ય મટાડશે. પણ તમે એ વગાડવા વાળા ઢાઢું દુઃખ ઘરમાં ગાલતા અને મારો વિરોધ કરી રહ્યા છે. આજ મારું તો ગિરિબાપુ ભુવન મનતો જ નહીં, પણ ચોથી મોનું મરતા એને લાગે છે કે એની દુકાનો બંધ થઈ જવાની. જ્ઞાનીબેન બોલ્યા, જ્ઞાનીબેન મારો વિડીયો ભાડીને બોલ્યા, જ્ઞાનીબેન ને ના બોલવાનું બોલ્યા એને. તો તમે કહો છો જ્ઞાનીબેન એક ઠાકોર સમાજની દીકરી અને જાહેરમાં એને કીધું હતું કે મારા સમાજમાંથી દિવાળા દૂર કરવા છે. તો એ જો એક ઠાકોરની દીકરી, હું તો એને એ અંબામાંનું અંબાજી રીજ અંબા, બીજી ચી અંબા, આ પ્રગટ અંબા બોલી એની આપણને કદર નહીં. અને પેલી ડુંગરાવાળી ધોખરાવાળી ગોતવા છે. આ જ્ઞાનીબેન અંબાનો અવતાર છે, શિકોતરનો અવતાર છે, સતીનો અવતાર છે, એને માનજો. પણ તમારા ઘરમાં હા તમે તો હારામ વાપરો, ઘણું ભેગું થયું તો આવો મેળાવડો કરો, ભજન રાખો. અમે ના હાલો ભજન ના કરો તો કોઈ નહીં. હું તો કોઈ ગાયન ફૂલા નખો ઉતરીને આવે છે, ચકલન દોણા નખો 2 મહિને બે ભૂરી. પણ આ પેલા ઠગન અને ગામમાં એકડો કરો કે આપણા ગામમાં ભૂવો પહેવા દેવો નહીં, એવો એકડો કરો યુવાનો થઈ. જો ક્રાંતિ આવે તમારું બાળક ભણશે, તમારું બાળક આજે નાના છોકરા મારા બેટા દોડ લેતા શીખી છે. હા એ રે આ જાણે છોકરું અમારું